આજે તો આપણે મેકડીમાં બર્ગર ખાવા ગયા ને થઈ ગયો મોટા પાયે ખર્ચો ને આવી ગયા વિડીયો ઉતારવા. જો કે મિત્રો મોજમાં ને બપોરે જમીને નીકળી ગયા હતા આપણે જીમિતભાઈના ઘરે જવા માટે, કેમ કે મારે એક નાની ઇવેન્ટની સ્ક્રિપ્ટ લખવાની હતી. તો આવી ગયા આપણે જીમિતભાઈના ઘરે. ત્યાં તો અંદર આવતા તે આપણો વિડીયો ઉતારવા લાગ્યા. ચકલા કોઈથી બાજ ન બની શકે યાર. અને સ્ક્રિપ્ટ લખવાનું કામ એમને આપી દીધું હતું. તો મને આ પ્રોડક્ટ મળી ગઈ તો મેં એ પહેરી નાખ્યું. આ પહેરો ને એટલે તમારી હાઈટ થોડીક વધારે લાગે. હું તો અહીંયા ખાખા ખોડા જ કરતો. તો ફાઇનલી જીમિતભાઈ સ્ક્રિપ્ટ લખી નાખી છે. મેં ઘણો સપોર્ટ કર્યો એમને મંતરવામાં. પછી જીમિતભાઈ મળીને નીકળી ગયા હતા ઘરે જવા માટે. ત્યાં તો રસ્તામાં આપણને ધાર્મિક ભાઈ ભેગા થઈ ગયા. અહીંયા ઉદ્યોગનગરમાં ગાડી લઈને આવ્યા છે. એટલે બધી બાજુથી કમાઈ જ લેવું છે. એમને મળીને આવી ગયા હતા આપણે કાનભાના કારખાને વિડીયો બનાવવા માટે. ના બે મહિલા નથી કે વાત ચાલુ કરી દીધી નથી. અને આવી ગયા હતા આપણે વિડીયો બનાવવાના લોકેશને. તો અહીંયા તો બધા ગલુડી આપણી પાસે આવી ગયા. તો એમને તો આપણે કંઈક ખવડાવવું પડે. હું નીકળી ગયો તો એમના માટે બિસ્કિટ લેવા જવા માટે, એમ કે આટલામાં ક્યાંય દુકાન જ નથી. ફાઇનલી બિસ્કિટ લઈને આવી ગયા હતા ગલુડિયા પાસે. ના દાદા તો રોજ ચકલાને ચણ નાખવા માટે આવે ને કુતરાને રોટલો નાખવા આવે. પછી ગલુડિયાને આપણે બિસ્કિટ ખવડાવીને આપણે થોડીક વાર એમની સાથે રમ્યા. રમતા રમતા આપણો વિડીયો ઉતારવાનું જ ભૂલી ગયા. પછી કાનભાના બે વિડીયો બનાવીને આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે. ત્યાં તો નાના છોકરા આપણને જોઈ ગયા તો ખેતરમાંથી દોડીને આવ્યા અને બધા આપણો વિડીયો જોતો. એ બધા સાથે આપણે થોડીક વાર વાતચીત કરી અને ખૂબ જ મજા આવી. તો બસ ત્યારે આવો નવો સપોર્ટ ને પ્રેમ કરતા રહીએ. રાત્રે આપણે આવી ગયા હતા બા દાદા પાસે. એમની સાથે આપણે થોડીક વાર બેઠા અને વાતચીત કરી. અને પછી રાત્રે બધા ભાઈઓ સાથે આપણે નીકળી ગયા હતા મેકડીમાં બર્ગર ખાવા, ટૂંકમાં ઇંગ્લિશ દાબેલી ખાવા. તો ફાઇનલી આપણે આવી ગયા હતા લીમડી HFM માં, એટલે કે એની બાજુમાં મેકડી છે. તો આવી ગયા આપણે મેકડી ની અંદર ને આ બધાએ તો સ્ક્રીનમાં કઈક ઓર્ડર દેવાનું ચાલુ કરી દીધું. મને અહીંયા હુતું નહોતું એટલે સાઈડમાં આવીને બેહી ગયો, કેમ કે બિલ મારા ખંભે ફૂટે તો ક્યાં જવું. તો ફાઇનલી ઓર્ડર દઈને બેસી ગયા હતા આપણી જગ્યાએ. હાઈસ બિલ તો દઈ દીધું એમને. છેલ્લે સોલ્જરીનું નાખે તો સારું. તો ફાઇનલી આપડા બર્ગર આવી ગયા. આ ભાઈને તો બહુ ઉતાવળ આવી ગઈ. યુગભાઈ જસરાજભાઈ તો સોડા મંગાવી હતી અને મેન વિશ્વાસભાઈ ડબલ ચોકલેટ શેક મંગાવ્યો હતો. પછી તો પેરી પેરી ફ્રાઈસ એટલે કે તીખી બટેકાની કાતરી. પછી ચિપ્સ ની અંદર પેરી પેરી મસાલો નાખીને આપણે મિક્સ કરવાનું ચાલુ કર્યું. આખા મેકડીમાં અમારો જ અવાજ આવતો હતો ખખડાવાનો. બધા અમારી હમું જોતા હતા કે આ બધા શું કરે. એક જણો કરતો હોય તો વાંધો ના આવે, અહીંયા ચારે ચાર મંડી પડ્યા હતા. તો બર્ગર ખાઈને આવી ગયા હતા આપણે HFM માં આટો મારવા માટે. ત્યાં ડોમિનોઝ દેખાઈ ગયું તો પાછા પીઝા મંગાઈ નાખ્યા. અને આ કઈક નવા પીઝા આયા છે તો આમાં 8 સ્લાઇસ આવે. અમે બધા નક્કી કરી નાખ્યું કે બધાને બે સ્લાઇસ જ ખાવાની, નકર એસ્ટિમેટ ભાંગી જશે. તો ફાઇનલી 2 પીઝા ને એક આપણે કોક મંગાઈ નાખ્યું. આટો મારવા આયા તો એટલું મંગાઈ નાખ્યું. હાલો બાકા ચીકી બોલાવી દો. પીઝા ની બાકા ચીકી બોલાવીને આવી ગયા હતા બહાર અને થોડુંક ચાલ્યા, કેમ કે હેતક નું ખાઈ લીધું પચાવવું તો પડશે ને. અને નીકળી ગયા હતા આપણે ઘરે જવા માટે. તો મલિક કાલના વ્લોગમાં ફોલો કરતા જઈજો.